નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણા નિબંધનો ટોપિક છે ખૂબ જ સરસ મજાનો છે રાષ્ટ્રપ્રેમ. બધા વ્યક્તિઓની અંદર રાષ્ટ્રપ્રેમની ભાવના સંપૂર્ણ સ્વરૂપે હોય જ છે. એ ક્યાંક ને ક્યાંક જો બહાર ન લાવતો હોય પણ એના હૈયામાં છે, આ ખૂણે કોઈ પણ ખૂણે છે હોય જ છે. ત્યારે આપણે રાષ્ટ્રપ્રેમની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ સ્લોગનની વાત કરીશું કે જનની જન્મભૂમિ સ્વર્ગાદ ભી ગરીયસી. એટલે કે માતા છે અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. આ ઉક્તિ છે એ રાષ્ટ્ર પ્રેમની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરે છે કે આપણી માતા અને જન્મભૂમિ બંને સમાન છે, બંને શ્રેષ્ઠ છે, સ્વર્ગથી પણ વિશેષ છે. રાષ્ટ્રપ્રેમને એટલે કે પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, ગૌરવ, સમર્પણ, કર્તવ્ય ભાવ. સાચો દેશ પ્રેમ માત્ર શબ્દોમાં નહીં પરંતુ પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક છે એ પાલન કરવામાં વ્યક્ત થાય છે. ભારત છે વિવિધ ભાષાનો, ધર્મનો, સંસ્કૃતિનો, પરંપરાઓ ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ લોકશાહી ઉપર આપણે વજન દઈ અને કામ કરવાનું છે. એટલે એ વસ્તુ છે, અમુક મુદ્દા એવા પણ હોવા જોઈએ કે જે હાઈલાઈટ થતા હોય. રાષ્ટ્રપ્રેમની ભાવનાની વાત કરતા હોય ત્યારે વિવિધતામાં એકતા આવા સ્લોગનો પણ આપણે મૂકી શકીએ. એ આપણા દેશની સૌથી મોટી વિશેષતા છે. રાષ્ટ્રપ્રેમ એ આપણને ભેદભાવ ભૂલીને સૌ સાથે મળીને દેશમાં વિકાસ માટે છે એ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. કારણ કે રાષ્ટ્રપ્રેમ હશે તો આપણે છે રાષ્ટ્રને સારા નિર્માણ તરફ, સારા પ્રગતિના પંથ તરફ આપણે આગળ લઈ જશું. રાષ્ટ્રપ્રેમની વાત થતી હોય ત્યારે આપણે આપણા જે શહીદો છે અથવા જે અમર જવાનો છે, જેઓ જે ભારતને આઝાદ કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય ત્યારે એમને આપણે ભૂલી જઈએ તો એ આપણે એ લોકોનું અપમાન છે. એટલા માટે રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને અનેક મહાન સ્વતંત્ર સેનાનીઓ કે જેમના અમૂલ્ય પ્રાણ એટલે કે પોતાનું જીવન છે એ બલિદાન આપી દીધું દેશના માટે, દેશને આઝાદ કરવા માટે. અને આપણે અત્યારે જે સારું જીવન ભોગવી રહ્યા છે એ એમની કૃપાથી છે. એમના જે પ્રયત્નો છે, એમના જે સંઘર્ષ છે એને આપણે અત્યારે ભૂલવા ન જોઈએ. તેમના ત્યાગ અને સમર્પણને આપણે શીખ મળવી જ જોઈએ. રાષ્ટ્રહિત એ સર્વોપરી છે. આજના સમયની વાત કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રપ્રેમનો અર્થ છે માત્ર સરહદ પર દેશની રક્ષા કરવાનો નથી. અનેક સારા નાગરિકો બનીને આપણે એક સારો નાગરિક બનીને બંધારણનું પાલન કરવું જોઈએ, કાયદાનો આદર કરવો જોઈએ, કર ચૂકવવો જોઈએ, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, પર્યાવરણનું જતન કરવું, મતદાન કરવું, સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવી એ સાચો રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રપ્રેમ એટલે કે એવું નથી કે આપણે દેશ પ્રત્યેની દાજ ના હોવી જોઈએ. આપણે આપણા જે કાર્ય કરી રહ્યા છે એ આપણે એમાં આપણે નિયમિત આપણે આપણી પ્રામાણિકતા દર્શાવીશું તો એ 100% છે એ રાષ્ટ્રને આપણે સમર્પિત રહીએ છીએ. વિદ્યાર્થીઓ નિયમિત છે અભ્યાસ, શિસ્ત અને સારા સંસ્કારો દ્વારા દેશની જવાબદાર નાગરિક બનવું જોઈએ. પણ રાષ્ટ્ર સેવાનું એક સ્વરૂપ જ છે. હવે જો અહીંયા એ પણ આપણે એડ કરી શકીએ કે કોઈ એક શિક્ષક હોય તો એ રાષ્ટ્રને કઈ રીતના સમર્પિત થઈ શકે, રાષ્ટ્રના કાર્યમાં કઈ રીતના તે પોતે ભાગ ભજવી શકે, તો એ સારા શિક્ષક તરીકે સાચું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે એ વસ્તુ આપણે આ નિબંધ શિક્ષકને રિલેટેડ લખીએ એટલે એ વસ્તુ એડ કરી શકીએ. પ્લસ કોઈ આપણે એવું લખી શકીએ કે કોઈ બેંકનો કર્મચારી છે કે કોઈ છે ગવર્મેન્ટ કર્મચારી છે તો એ પોતાના કાર્યની અંદર પોતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે, પ્રામાણિકતા દર્શાવે અને તે રાષ્ટ્રના નિર્માણમાં એ પણ ભાગ ભજવે છે. એક રિક્ષા ચલાવનાર નાનામાં નાનો વ્યક્તિ હોય કે આપણા કોઈ રાષ્ટ્રપતિ કોઈ પણ પદે બેઠેલો નેતા હોય એ બધા છે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ભાગ ભજવતા જ હોય. એક અહીંયા કર ચૂકવવા વાળી બાબત દર્શાવી તો કર છે એ બધા લોકો ચૂકવે છે. જે વ્યક્તિ નાનો માણસ છે પણ એ પોતે કોઈ વસ્તુ ખરીદે છે તો એમાં પણ પોતે કર ચૂકવે છે. તો એ પણ એક રાષ્ટ્રના નિર્માણમાં ખુબ મહત્વપૂર્ણ પગલું છે. એટલે આવી બધી બાબતો છે એડ કરી શકીએ હજી.
વાત કરીએ, ભારત આજે વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત અને અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન છે એ મહત્વનું છે. જ્યારે આપણે પોતાની ફરજો છે એ નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ, ત્યારે દેશની પ્રગતિમાં પણ આપણે ફાળો છે એ આપણો ફાળો રહે છે એની અંદર કે દેશની પ્રગતિમાં. જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક આ બાબતને આપણે ધ્યાન રાખવાની છે કે નિષ્ઠાપૂર્વક જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે છે એની અંદર આપણો ફાળો મહત્વનો જ રહે છે. અંતમાં શું કહીશું કે અંતમાં એટલું જ આપણે કહીશું કે રાષ્ટ્રપ્રેમ એ માત્ર છે એ ભાવના નથી, પરંતુ જીવન જીવવાની એક જવાબદાર રીત છે. દેશનું ગૌરવ, એકતા, અખંડિતતા અને રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. ચાલો આપણે સૌ દેશના વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રામાણિકતાથી કાર્ય કરવાનો સંકલ્પ કરીએ. દેશ પ્રથમ પછી હું, આ ભાવના જ સાચો છે એ રાષ્ટ્રપ્રેમ છે. એટલે કે પેલા આ દેશ છે જે અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે સરકારો જ્યારે બદલતી રહે પણ આ દેશ રહેવો જોઈએ, દેશની અખંડિતતા રહેવી જોઈએ, એ બાબતને પણ અહીંયા આપણે એડ કરી શકીએ. ને આવી બધા જે સ્લોગનો છે એ પણ તમે અહીંયા એડ કરી શકશો અને આપણા નિબંધને છે ખૂબ સારો બનાવવાનો છે, જેથી આપણે છે રાષ્ટ્રભાવના પણ અહીંયા આપણે વર્ણન કરી શકીએ જો આવો નિબંધ પૂછાય તો. અહીંયા સુધીનો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.